मिड डे न्यूज में आपનું સ્વાગત છે। સૌથી પહેલા સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। હિંમતનગરમાં કોંગ્રેસની ઓફિસ પર બબાલ થઈ છે, મારામારી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। આપને કહી દઈએ કે કોંગ્રેસ જિલ્લા કાર્યાલય પર આ મારામારી થઈ ગઈ છે। ગણતંત્ર પર્વની ઉજવણી દરમિયાન મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે। પૂર્વ અને વર્તમાન પ્રમુખના જૂથવાદના કારણે મારામારી થઈ હોવાની વિગતો મળી રહી છે। એક જૂથના ટોળાએ હુમલો કરતા અંદરોઅંદર બે જૂથ બાખડ્યા હતા। जिला कांग्रेस प्रमुख अशोक पटेल मारामारी में ईजाग्रस्त थया होवाना पण समाचार। भरचक बजार विस्तार में मारामारी थई अने अफरातफरीनो माहोल सर्जायो हतो। स्थानिकोए जाण करता पोलीसनो मोटो काफलो घटना स्थळे दौड़ी आव्यो छे। प्रजासत्ताक पर्व दिवसની ઉજવણી કરવા માટે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જે છે તે જિલ્લા કાર્યાલય ખાતે એકઠા થયા હતા, પરંતુ આ દરમિયાન બંને જૂથ વચ્ચે એટલે કે કોંગ્રેસના આંતરિક જે બે જૂથ હતા તે જૂથની વચ્ચે વિવાદ સર્જાયો હતો ને તેના કારણે બંને વચ્ચે મારામારી થઈ હતી। એક ગ્રુપ જે છે તે બીજા જૂથ ઉપર હુમલો કરવા માટે ધસી આવ્યું હતું અને બંને આમને સામને જૂથ જે છે તે મારામારીમાં ફેરવાઈ ગયા હતા। બંને જૂથ વચ્ચે કોંગ્રેસ કાર્યાલયમાં જ મારામારી સર્જાઈ હતી। જ્યારે આજે પ્રજાસત્તાક દિવસ છે, દિવસે જાણે કે ગરિમા ભૂલી ગયો તે રીતે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો વચ્ચે આ મારામારી સર્જાઈ હતી। પ્રમુખ જે છે તે કોંગ્રેસના જિલ્લા પ્રમુખને પણ ચહેરા ઉપર ઈજાઓના નિશાન પહોંચ્યા હતા। ઉપરાંત અન્ય એક યુવાન આગેવાન છે તેને પણ ઈજાઓ પહોંચી હોય તે પ્રકારની રજૂઆત જે છે તે હિંમતનગર પોલીસને કરવામાં આવી છે। હિંમતનગર પોલીસ પણ ઘટનાને લઈને તપાસમાં હાલ લાગી ચૂકી છે। અવનીશ ગોસ્વામી, TV9। કોંગ્રેસ કાર્યાલય ખાતે મારામારી બાદ બંને જૂથ પહોંચ્યા ફરિયાદ કરવા। મામલો પોલીસ મથકે પહોંચતા બંને જૂથને પ્રદેશ કોંગ્રેસે તેડું મોકલી આપ્યું છે। બંને જૂથના આગેવાનો અને ઈજાગ્રસ્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પ્રદેશ કોંગ્રેસે બોલાવ્યા છે। પ્રદેશ કોંગ્રેસ નેતાઓ દ્વારા બંને પક્ષોને સાંભળ્યા બાદ ફરિયાદ વિશે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। તો હિંમતનગરમાં જિલ્લા કોંગ્રેસના કાર્યાલય પર મારામારીની ઘટના પ્રકાશમાં આવી। હાલમાં બંને જૂથો તરફથી પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે। જો કે ગણતંત્ર પર્વની ઉજવણીનો પ્રસંગ હતો અને તે દિવસે જ એની ઉજવણી દરમિયાન જ જાણે પર્વની ગરિમા ભૂલાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અવનીશ। અવનીશ, શું વધુ અપડેટ? વાત કરવામાં તો જે પ્રકારે આ ઘટના સામે આવી છે તે પ્રકારે જે કોંગ્રેસના આગેવાનો છે, કાર્યકરો છે તે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા। ધ્વજવંદનની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ આ ઘટના જે છે તે સામે આવી હતી। એકાએક જ બંને જૂથ જે છે તે આમને સામને આવી ગયા હતા અને બંને જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી। જે પ્રકારે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા તેના કારણે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમો જે છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને મામલો થાળે પાડવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। બંને જૂથના આગેવાનો જે છે તે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ મથકે પહોંચ્યા હતા, પરંતુ પ્રદેશ કક્ષાએથી સૂચના આવતા બંને જૂથના આગેવાનો જે છે તેઓને પ્રદેશ કક્ષાએ હાજર થવા માટેનું તેડું પણ મોકલવામાં આવ્યું છે। એટલે જે બંને જૂથ હતા તે બંને જૂથ હાલમાં પ્રદેશ કક્ષાએ પહોંચ્યા છે અને ત્યાં બંનેને સાંભળ્યા બાદ આગળની કાર્યવાહી થઈ શકે છે તે પ્રકારની જાણકારી સામે આવી રહી છે। ધન્યવાદ અવનીશ, તમામ જાણકારી બદલ। અને હવે